કદમ અસ્થિર હોય તો રસ્તો જડતો નથી, અને અડગ મનના મુસાફરને તો હિમાલય પણ નડતો નથી. કદાચ ભગવાને એમનો એક પગ લઈ લીધો, પણ એના બદલામાં એમને ન હારવાની શક્તિ આપી દીધી. ધોધમાર વરસાદમાં રાહત મેળવવા હું એક ઝાડ નીચે ઊભી રહી. આવા વરસાદમાં આ દાદા ગાડીમાં કેળા વેચી રહ્યા હતા. મેં કહ્યું, દાદા, આજે ધોધમાર વરસાદની આગાહી છે. ધંધો તો કાલે પણ થઈ જશે, જો તમે સુરક્ષિત હશો તો. તમે પ્લીઝ આજે વેલા ઘરે જતા રહો. ત્યારે અમૃત દાદાએ કહ્યું, જેને પરિવારની ચિંતા ભીંજવે એને આ વરસાદ થોડો ભીંજવી શકે. જ્યાં સુધી મારા કેળા ના વેચાઈને ત્યાં સુધી હું અહીં જ બેઠેલો જોવા મળીશ. એ શબ્દોમાં એક એવી અડગતા હતી જે વરસાદ કરતા પણ ભારે લાગતી હતી. દાદા ઘરે જઈ શકે એ માટે મેં તેમના બધા કેળા ખરીદી લીધા. જ્યારે એ કેળાનો વજન કરતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે આ ફક્ત કેળાનું નહીં, તેમની જવાબદારીનું વજન હતું. વાત કરતા કરતા દાદા બોલ્યા, ઓટોમેટિક આ સ્નાયુ બંધ થઈ ગઈ ને મારે, તે અહીંયા ઓપરેશન આવ્યા 3-4, પગ નથી કાપવો પડ્યો. હું નિશબ્દ રહી ગઈ. જે લોકો પાસે બધું છે તેઓ ફરિયાદ કરે છે, અને જેમણે પોતાના શરીરનું એક અંગ ગુમાવ્યું છે એ વ્યક્તિ દુનિયાને હિંમત શીખવી જાય છે. એ દિવસે મેં માત્ર કેળા નહીં પણ દાદાનો એક દિવસનો આરામ ખરીદ્યો હતો. મેં કેળાના પૈસા આપ્યા ત્યારે દાદાએ હિસાબ કરી બાકીના પૈસા પરત કર્યા. ત્યારે મેં તેમના ખિસ્સામાં મૂકતા કહ્યું, આ એ માણસ માટેનો આદર છે જે રોજ જીવન સાથેનું યુદ્ધ જીતી જાય છે. મેં તેમને થોડી વારમાં પાછું આવવા કહ્યું અને રાશન કીટ તૈયાર કરી. અને જ્યારે મેં દાદાને આપી ત્યારે તેમણે કહ્યું કે આ લેવાનો મારો અધિકાર નથી. એક પગ નથી તો શું થયું? હું મહેનત કરું છું અને મારા પરિવારને ક્યારેય ભૂખ્યા નથી રાખતો. ત્યારે લાગ્યું કે આ માણસ પગથી નહીં, વિચારોથી ઊભો છે. મેં ખરીદેલા કેળામાંથી થોડા એમના ઘર માટે પાછા મોકલ્યા, અને વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. પણ દાદાની હિંમત એ વરસાદ કરતા પણ મોટી હતી. આ કેળાની ખરીદીથી માત્ર દાદાનો જ દિવસ નથી બન્યો, પણ દાદાની અડગ હિંમતથી અમે લોકોને અને વાનરોને પણ ખુશી વહેંચી શક્યા.